નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ફિલ્મની જે ડર ફક્ત બતાવતી નથી પણ મગજ ઉપર કબજો કરે છે. તમે આ ફિલ્મ જોઈ હોય કે ના જોઈ હોય, પરંતુ નામ તો સાંભળ્યું જ હશે. ફિલ્મનું નામ છે વશ. નામ સાંભળતા જ આપણને ખબર પડે છે કે ફિલ્મમાં વશીકરણ જેવી કંઈક વસ્તુ હોવી જોઈએ. વશ એક સામાન્ય ભૂતિયા ફિલ્મ નથી. આ ફિલ્મ આપણને બતાવે છે કે જ્યારે માણસના મગજ પર બીજાનો કબજો થઈ જાય ત્યારે તે પોતાની ઈચ્છા, વિચાર અને ઓળખ બધું જ ગુમાવી બેસે છે. જાનકી બોડીવાલાનું અભિનય તો સાચેમાં જ રૂવાટા ઊભા કરી દે એવું છે. તેણીનો ઠંડો હાસ્ય, આંખોમાં છુપાયેલું રહસ્ય અને શાંતિમાં છુપાયેલો ડર બધું જ એકદમ પરફેક્ટ લાગ્યું. બીજી તરફ પુરુષ પાત્રનો ડર, ગૂંચવણ અને લાચારપણું દરેક સીનમાં સાચું લાગ્યું. એક દર્શક તરીકે આપણે પણ આ ડરમાં ખેંચાઈ જઈએ છીએ. ફિલ્મની કહાની ધીમે ધીમે આગળ વધે છે. એકવાર પકડે છે પછી છોડતી જ નથી. ફિલ્મમાં કોઈ સસ્તા ડરાવના દ્રશ્યો નહીં, કોઈ બિનજરૂરી ચીસો નહીં, પરંતુ છે એક સસ્પેન્સ અને માનસિક તણાવ. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક દરેક સીનને થોડાક વધુ ભયાનક બનાવે છે. શાંતિમાં આવતો અચાનક અવાજ દિલની ધડકન વધારી દે છે. જો તમને ભૂત કરતાં માનસિક થ્રિલ વધુ ડરાવે છે, તો વશ એ તમારા માટે જ બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ પુરવાર કરે છે કે ગુજરાતી સિનેમામાં પણ વર્લ્ડ ક્લાસ હોરર બની શકે છે. આ મૂવીનું રેટિંગ આપણે વશ લેવલ 2 મૂવીના રિવ્યૂ સાથે જ કરીશું. તો ફરી મળીએ આવી જ ડરાવની ફિલ્મ સાથે. ત્યાં સુધી સાવધાન રહેજો, કારણ કે વશ ક્યારે લાગી જાય ખબર પણ ન પડે.